હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. આઈ હોપ બધા મજામાં છો. નાસ્તો પાણી થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છે અને જો હવે નિશાળે રૂકીને મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે નીકળવાનું છે દુકાને. 8 વાગી ગયા છે, જો આપણી શોપ ખુલી ગઈ છે. ધૂપ દીવા કરી લીધા હે. માલ સામાન પેક થઈ ગયો છે અને હારે હવે ગાંઠિયા પણ આવી ગયા છે. વરુણભાઈ લઈ આવ્યા અને અમારા ત્રિષાને બહુ ભાવે. એની હારે અમને પણ ગાંઠિયા ખાવા મળશે. હાલો કીધું સંભારો બંભારો ચટણી ને બધું એકલા જ છે. શીખ આવી ગઈ મને. આજે હે ને નવા ગાંઠિયા વાળા પાસેથી લીધા, એટલે કેવા ગાંઠિયા છે એ ટેસ્ટિંગ કરવાનું છે. પછી હું અમારે દરરોજ અહીંયા ગાંઠિયા ખાવાનું ચાલુ જ હોય. હવે ત્રિષા હમણાં માર્કિંગ કરીને કહેશે શરદી થઈ ગઈ છે. હમણાં ગાંઠિયા ખાવા નથી મળ્યા ને એટલે શરદી થઈ ગઈ છે. વરુણ, તારું શું કહેવાનું થાય? બરોબર ને? વરુણ તો બરોબર જ કહે, કેમ કે વરુણ હે ને હરમાય બહુ, બાકી જો આ ના હરમાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો બધા ગાંઠિયા ખાવા. આજે હે ને પાણીના ટાંકાની બાજુમાં હે ને ગાંઠિયા વાળા ન્યાથી લીધા છે. અને એ પાછા હે ને અમારા ફોલોવર છે, એટલે એને ખબર તો પડી જ જાય કે ભાઈ આજે અમારા ગાંઠિયાનો બ્લોગ બનવાનો છે. તો હવે નાસ્તો કરી લઈએ, પછી આપણે હજી ફેરીનો માલ ભરાઈ ગયો છે એટલે ફેરી કરવા જવાનું હજી બાકી છે. બહુ મસ્ત ગાંઠિયા હે. એક તીખી ચટણી છે ને એ થોડીક આછી છે. તીખી ચટણી થોડુંક લોટ વધારે નાખી થોડીક જાડી બનાવે એટલે ખરેખર ગાંઠિયા એક નંબર છે. અને મરચાં એકદમ કૂણા છે. આમાં ત્રિષાએ જો એનો સ્વાદ લે છે. ગાંઠિયા બહુ એક નંબર ગાંઠિયા બને છે હો ભાઈ. ગાંઠિયા બનાવવાનો એક નંબર કારીગર હે. અને અમારે ગાંઠિયા ભેગું પાછું હું મૂરા અને બધું ભેગું વાર આવી જાય. રાવણના ફેમસ ગાંઠિયા. બાય મૂરા ગાંઠિયા બાય, કાલે આપજો. ગાંઠિયા ખાતા ખાતા પાછી અમારે રૂહી એમ કે બાય પાછા આવજો. વાંથી કાકા જો પાછા જોઈને વયા ગયા. આ બધા હે ને બ્લોકમાં આવવાથી બહુ હરમાતા હોય, પણ આપણું કહેવાનું એક જ છે કે ભાઈ તમારે જે પણ કામ કરવાનું હોય એમાં શરમાવાની શું વસ્તુ છે? શરમ રાખવાથી કઈ વસ્તુ આપણે કઈ મળી જવાનું છે? આપણી જિંદગી, આપણી લાઈફ આપણે આપણી રીતે જ જીવવાની છે. તો શરમની કોઈ વસ્તુ જ રાખવાની ના હોય. અને આ પણ એક ઇન્કમ કરવાનું સાધન છે. ખરેખર વ્યવસ્થિત રીતે બ્લોગ બનાવો અને વ્યવસ્થિત રીતે જો તમે બધું એડિટિંગ મસ્ત કરો અને લોકોને તમારા બ્લોગ પસંદ આવે તો આમાંથી પણ કમાણી થઈ શકે છે. અને યુટ્યુબમાંથી જે કમાણી થાય ને ભાઈ, એ ખરેખર તમે મોટા બ્લોગરો જોજો, એની કમાણી યારે મોટા ઉદ્યોગપતિઓ પણ છે ને ટૂંકા પડી જાય. એટલે કોઈ વસ્તુથી કંઈ શરમાવાની જરૂર નથી. અને તમારે જે કાર્ય કરવાનું છે ને, તમારે જે કામ કરવાનું છે ને, દિલથી કર્યા રાખો એટલે એક દિવસ જરૂર તમે સફળ થાવ. તો કેમ છો? મજામાં જશો કે આપણે નવા બ્લોગમાં મજામાં છે. તો હાલો અહીંયા આપણે ખાડો દેખાડો. જ્યાં ખાડો કવડો મોટો છે.
આ ખાડો છે અને હવે અહીંયા કામ ચાલી રહ્યું છે. આમ જો એ તમે જોઈ રહ્યા છો, મોટો બધો ખાડો હતો. અને હવે આપણે ખાવા જવા છે અને હવે પતંગ વેચાય છે, આમ જો શકો છો. અને આપણે હવે બસ સ્ટેન્ડમાં અહીંયા છીએ. તો આ લોકોમાં દેખાય છે, આ છે અમારી રિક્ષા અને આ છે અમારી દુકાન. છે મારા પપ્પા હાય, હાઉ આર યુ? અને એ છે મારા ગીતુભાઈ, જોઈ શકો છો. અને હવે આપણે જવાનું છે મેળી પર. તો ચાલો. હવે આપણે મેળી પર આવી ગયા છીએ. તો આપણે બસ સ્ટેન્ડ દેખાડીએ. તો ચાલો. છે અમારા બસ સ્ટેન્ડ ને શેરડીની દુકાન છે, જોઈ શકો છો તમે. આપણે શા માટે આવ્યો એ તમને બતાવું કે હવે અહીંયા મેડી પર આપણે જમવાનું છે. તો અહીંયા ટિફિન આવી ગયું હતું, ઠામણા પણ આવી ગયા હતા, કાકડી અને ટમેટા પણ મોરાય છે. અહીંયા જો આમાં ગીતુફુઈ કરે છે, આમ જોઈ શકો છો. આ ટિફિન છે, માં છાશ છે ને આ શું હોય એમાં મને નથી ખબર. અહીંયા પાણી છે અને અહીંયા ઠામણા છે અને આમાં પણ મીઠું ટમેટા ડુંગળી એવું છે. હાલો ગાઈસ, હવે અમે દુકાનેથી દુકાન વધારીને આવતા રહ્યા છે. જો અત્યારે કેટલા વાગી ગયા છે? 9. ડેઈલી અમારે 9નો તો ટાઈમ થઈ જ જાય છે. અને આજે તો રસ્તામાંથી પાછા અમે જમવાનું તૈયાર લઈ આવ્યા છે, એટલે હવે આજે અમારે બીજી કાંઈ ટેન્શન છે નહીં. હવે ઋષિને ત્રિષાને પાઉંભાજી ખાવી હતી, એટલે પાઉંભાજીની હારે પાછું પુલાવ પણ લઈ લીધો. અને મમ્મી અહીંયા પાછા ઓલા ચણા શેકી રાખ્યા હતા. એટલે આવું બધું અત્યારે જમવાનું છે. જો ડુંગળી બુંગળી યારે સુધારવાનું કામ ચાલુ છે. પાઉંભાજી, પુલાવ, ચણા શેકેલા. અમારે રૂહીને ત્રિષાને તો શું છે, સારી વસ્તુ ખાવાની ક્યાંથી મળે એ જ જોવાનું હોય. અને એની હારે હારે એની મમ્મી એ હોય. આવું બધું છે. કાલે અમે જમવામાં ખાલી એટલા જ હતા. અને ત્રિષા ને રૂહી ને એની મમ્મી ને બધા ગયા હતા મારા સસરાના ઘરે. તો કાલે તો અમે બધા હારે નહોતા, પણ આજે અમે બધા એક હારે જમવા બેઠા છીએ. પરિવારનો આનંદ ખરેખર આ જ વસ્તુમાં છે કે બધા એક હારે જમવા બેસે. કોઈ એક હાજર ના હોય એટલે બધા વાટ જોતા હોય. તો ખરેખર આ જિંદગીમાં આ જ આનંદ લેવાનો છે. બાકી કહેતો હતો આ બધી વસ્તુ તો આજીવન હાઈલાઇટ કરવાની છે. બાકી જો અમારી ત્રીસે બ્રેડું બધી ભેગી કરી લીધી છે. બ્રેડનું પેકેટ ખોલીને બેઠી છે. જો ભરી ના ખાવા જોઈએ તારે? તારે રૂહી એક તો એક હાથ નથી, ઉઠા બેને આપણે ખવડાવવી પડે ટાળે ટાળે. હું ખાઈ લઈ હો ભાઈ. ખાઈ લઈ એકલી. હવે છોડી ન ખાતો રો એટલે મુકાઈ નારે ના કાઈ ન ફૂકાતો લોહીની બુક બગાડે તો આજે હજી જરા જો એને પાઉંભાજી છે ને આવી જ રીતના ખાવાની મજા આવે. તો હવે જમી લઈએ. આજનો બ્લોગ અહીંયા હવે પૂરો કરીએ.